નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તાલુકાની સંકલનની બેઠક એઆઈએ હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલનની બેઠકમાં અંકલેશ્વર શહેરના ચૌટા નાકાની ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ ઉપર વીજ કંપની પોલને બાજુમાં ખસેડીને રોડ પહોળો થાય અને ટ્રાફિક જામની સમસ્યા નિરાકરણ આવે, તેમજ ગડખોલ ઓવરબ્રિજ ઉપર મોલ ઊભા કરી લાઇટની સુવિધા સાથે આ ઓવરબ્રિજ નીચેના ગાળામાં થયેલ દબાણો દૂર કરી ગાળામાં બગીચા સહિતનું સુશોભન થાય તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીશ્રીની સાનિધ્યની અંદર તાલુકા સંકલનની મિટિંગ રાખવામાં હતી. એમાં અનેક પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી. અંકલેશ્વર ચૌટા બજારથી ગડખોલ ઓવરબ્રિજ સુધી જે જીબીના પોલ ઊભા છે અને જે નડતરરૂપ છે એને સાઈડ ઉપર ખસેડી જેથી કરીને રસ્તો પહોળો થાય અને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવે. જીઆઈડીસી વિસ્તારમાં જે કેનાલ છે એમાં જીઆઈડીસી અને અંકલેશ્વર નગરના લોકોને પીવાના પાણી માટે તળાવમાં જે પાણી જે કેનાલ દ્વારા આવે છે એ અત્યારે ઓપન કેનાલ હોવાને કારણે અનેક કચરો અંદર નાખવાને કારણે પાણી જે ખૂબ બગડે છે એના માટે પણ 3 કિલોમીટરની કેનાલની અંદર પાઇપલાઇન દ્વારા તળાવ સુધી પાણી જાય એ પ્રકારની પણ આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે. આમલા ખાડીને પણ ઊંધી કરવાને કારણે અત્યારે જે પુરાણ થયું છે એને કારણે પાણી ચોમાસામાં જે ગામોમાં પાણી ભરાય છે એના માટે જો આમલા ખાડી ઊંધી થાય તો એને કારણે પાણી ભરાતું બંધ થાય એ પણ રજૂઆત કરવામાં આવે છે. આ જે પ્રશ્નો છે પ્રશ્નોનું આવનાર દિવસની અંદર નિરાકરણ આવે એના માટેના અમારા પ્રયત્નો છે ને અમે આ આમલા ખાડી ઊંધી થશે. પીવાના પાણીના માટે જે ઓપન કેનાલમાંથી જે પાણી જાય છે એમાં અંડરગ્રાઉન્ડ કરીને લોકોને સ્વચ્છ પીવાનું સારું પાણી મળે અને આપણો જે ગડખોલ રેલવે ઓવરબ્રિજ એના નીચેના જે ગાળા છે પણ સુશોભન થાય, ગાર્ડનિંગ થાય, બ્રિજની ઉપર લાઇટના પોલ ઊભા થાય એ પણ કામગીરી હાથમાં લીધી છે. નેક્સ્ટ વીકની અંદર એ મિટિંગ કરીને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મિટિંગ કરીને એ પણ નિર્ણય કરીને આ કામગીરી અંકલેશ્વરમાં થનાર છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.